બનાસકાંઠામાં નમકીનના 94 પેકેટમાંથી મરેલી ગરોળી નીકળતા લોકોમાં ચકચાર મચી છે। ઘણા સમયથી ખાદ્ય પદાર્થોમાં અનેક જીવજંતુઓ નીકળવાના કિસ્સા સામે આવ્યા છે। ત્યારે થરાદ પંથકમાં ગ્રાહકે આનંદનું 94 ખરીદી કરવા ગયો હતો, જેમાંથી ચવાણામાં મરેલી ગરોળી નીકળતા ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ્સમાં રજૂઆત કરી હતી, જેમાં તપાસ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આવા કંપની સંચાલકો સામે કાર્યવાહી કરવા ગ્રાહકે માંગ કરી છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સેમ્પલ લઈ કાર્યવાહી હાથ ધરી હતી। હોટેલ અને રેસ્ટોરન્ટમાં પીરસાતા તેમજ વેચાણ કરાતા ખાદ્ય પદાર્થો પ્રત્યે ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે। અગાઉ ઘણા બધા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, જેમાં ખાવાની વાનગીઓમાં ભેળસેળ થતી જોવા મળે છે। સતત લોકોના આરોગ્ય સાથે થતી લાપરવાહી ક્યાં સુધી ચલાવી લેવામાં આવશે એમ પણ કહી શકાય। તે લોકોએ હવે જો પોતાના શરીરનું ધ્યાન રાખવું હોય તો બહાર જમવાનું કે ફૂડ પેકેટ ખરીદવાનું ટાળવું જોઈએ। આરોગ્ય વિભાગ હવે આ મામલે કેટલી કાર્યવાહી કરે છે તે તો જોવું રહ્યું। નામ વીરમાજી માનાજી રાજપૂત, ગામ કરબોન, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા। મેં આજથી અંદાજે 10-15 દિવસ પહેલો આનંદ નમકીન ચવાણો લાવ્યો હતો, 2 પેકેટ છોકરાઓને નાસ્તા માટે। તો તેનામાંથી 2-3 દિવસ નાસ્તો કરી છોકરાએ અને ઝાડા ઉલટી જેવું લાગતા મેં પેકેટની તપાસ કરતા જોયું કે ડેટ બહારનો નથી ને, તો પેકેટ ખોલીને જોયું તો ડેટ બહારનો તો નહોતો, પણ અંદરથી એક ગરોળી ફ્રાય થયેલી નીકળી હતી। અને તેની અમે જે દુકાન માલિકને રજૂઆત કરતા દુકાન માલિકને કીધું કે પેકેટમાંથી ગરોળી નીકળી છે, તો તેમણે કીધું કે અમે તો શું કરીએ, કંપનીને તમે જાણ કરો। મેં કંપનીનો નંબર આપ્યો અને કંપનીને જાણ કરતા કંપનીવાળાએ અમને કીધું કે અમારામાં આવું હોય જ નહીં, તમે કાંઈક કર્યું હોય તો તમે જાણો। એટલે મેં કંપનીવાળાને કીધું, કંપનીવાળા કે તમારાથી થાય તે તમે કરો ને અમારાથી થશે અમે કરશું। તો અમે ગ્રાહક સુરક્ષામાં જાણ કરી અને ગ્રાહક સુરક્ષાવાળા અમને ફ્રૂટ એન્ડ ડ્રગ્સનો કોન્ટેક્ટ કરાવતા અમે ફ્રૂટ એન્ડ ડ્રગ્સમાં ફરિયાદ કરતા એ ફ્રૂટ એન્ડ ડ્રગ્સવાળા આવી સેમ્પલ લઈ જતા, આની તપાસ કરતા શું નીકળે છે ને એને શું પરિણામ આવે છે એ તો તંત્ર જાણે, અને આનો કાયદેસરનો અમને ન્યાય મળવો જોઈએ એવી અમારી અપેક્ષા છે તંત્ર પાસે। રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।